સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે આપણે સંભાવના ચેપ્ટરમાં લેક્ચર નંબર 9 સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સમજીએ. બરાબર? લેક્ચર નંબર 9. હવે જોઈએ આજનો સમ. બરાબર? પહેલા જોઈએ છીએ આપણે, જોઈ શકો તમે, ઉદાહરણ નંબર 25 અને પેજ નંબર 34. આ જો ઉદાહરણ 25 અને પેજ નંબર 34. જુઓ શું કહે છે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. નિવારક ઘટનાઓ લીધી. જો 3 P of A બરાબર 4 P of B બરાબર 1 હોય તો P of A યોગ B શોધો. P of A યોગ B લીધી. હવે જેમ તમને આપ્યું છે કે ભાઈ પેલું આપ્યું તમને 3 P of A બરાબર 4 P of B બરાબર 1. આમ આપ્યું તમને. આનો મીનિંગ શું? આ બંનેની કિંમત 1. પાછું શું? આ બંનેની કિંમત 1. મીનિંગ થાય 3 P of A. 3 P of A બરાબર 1 તો એ થયું. 3 ઉપર સામે નીચે તો થાય P of A બરાબર 1/3. P of A બરાબર 1/3. પછી બીજું છે 4 P of B બરાબર 1. 4 ઉપર સામે નીચે તો થશે P of B બરાબર 1/4. બરાબર? 4 સામે લો તો 1/4. હવે વાત એમ છે કે A અને B પરસ્પર નિવારક ઘટનાઓ છે. બંને નિવારક ઘટનાઓ છે તો શું થાય? ફોર્મ્યુલા P of A યોગ B બરાબર P of A પ્લસ P of B. પાછું શું થાય? P of A યોગ B બરાબર P of A પ્લસ P of B. કિંમત મૂકો તો થશે A યોગ B બરાબર A ની કિંમત 1/3 વત્તા B ની કિંમત 1/4. લસા લ્યો એટલે 12 આવશે તો થશે P of A યોગ B બરાબર 4 + 3/12. પાછું 4 + 3/12 બરાબર 7/12. પાછું શું થશે? તો કે 7/12. તો થયું P of A યોગ B બરાબર 7/12. પાછું શું થયું? 7/12. ઓકે, આ તમારો આન્સર. ચલો પછી નવો સમ જોઈએ. દાખલા નંબર 26 પેજ નંબર 34. જુઓ શું કહે છે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પરસ્પર નિવારક અને વિશેષ ઘટનાઓ A, B અને C માટે 2 P of A બરાબર 3 P of B બરાબર 4 P of C હોય તો P of A યોગ B અને P of B યોગ C શોધો. બરાબર? તો તમારે A યોગ B, B યોગ C પરસ્પર નિવારક લીટી કરો. પહેલી વાત એ તમારી. ઓકે, ચલો હવે તમને આપ્યું આમાં તમને કન્ડિશન આપી છે કે 2 P of A બરાબર 3 P of B બરાબર 4 P of C બરાબર x ધારો. બરાબર? બધા બરાબર x મૂકો તો પેલું 2 P of A બરાબર x. 2 સામે લો તો થશે P of A બરાબર x/2.
પાછું p ઓફ a બરાબર x ના છેદમાં 2. જો બીજી કમ્પેર આપો 3p ઓફ b બરાબર x. 3 સામે લો તો થશે p ઓફ b બરાબર x ના છેદમાં 3. અને ત્રીજું 4p ઓફ c બરાબર x. પાછું 4p ઓફ c બરાબર x. 4 સામે લો તો થશે p ઓફ c બરાબર x ના છેદમાં 4. પાછું p ઓફ c બરાબર x ના છેદમાં 4. હવે તમને દાખલામાં આપ્યો છે કે a b અને c પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. પાછું ત્રણેય નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તેનો મીનિંગ થાય p ઓફ a plus p ઓફ b plus p ઓફ c બરાબર 1. પાછું p ઓફ a plus p ઓફ b plus p ઓફ c બરાબર 1. કિંમત મૂકો તો થશે x ના છેદમાં 2 x ના છેદમાં 2 વત્તા x ના છેદમાં 3 વત્તા x ના છેદમાં 4 બરાબર 1. લસા લ્યો તો લસા આવશે 2 3 અને 4 એનો લસા આવે 12. બરોબર. હવે ખૂટતી રકમ મૂકો 2 6 12 3 4 12 4 3 12. ઈ રકમ ઉપર સાથે ગુણી તો થશે 6 ગુણ્યા x 6x 6x વત્તા 4 ગુણ્યા x 4x વત્તા 3 ગુણ્યા x 3x છેદમાં 12. પાછું શું થયું 6x વત્તા 4x વત્તા 3x બરાબર 1 છેદમાં 12. હવે 12 ને સામે લો આ બધું પ્લસ કરો તો થશે 13x બરાબર 12. પાછું 13x બરાબર 12. 13 સામે લો તો થશે x બરાબર 12 ના છેદમાં 13. બરાબર. તો આ રીતે તમને x મળી જશે. હવે x તમે આ p ઓફ a p ઓફ b અને p ઓફ c માં આપણે મૂકશું એટલે આપણને p ઓફ a p ઓફ b અને p ઓફ c મળી જશે. ઓકે, જોઈ લો 1 મિનિટ.
તમે લાસ્ટમાં જોયું કે કિંમત આવી તમારે x બરાબર 12/13, બરોબર? જ્યાં મેં તમને સમજાવ્યું કે x ની કિંમત હવે p ઓફ a, p ઓફ b અને p ઓફ c માં મૂકીએ. પાછું શેમાં? p ઓફ a, p ઓફ b અને p ઓફ c માં મૂકીએ. ચલો જોઈએ. જુઓ પહેલું છે તમારે p ઓફ a બરાબર x ના છેદમાં 2. મૂકો x ની કિંમત 12/13 ગુણ્યા 2. પાછું 12/13 ગુણ્યા 2. 2 6 12 બરાબર થાય 6/13. ચલો બીજું p ઓફ b તો થાય p ઓફ b બરાબર x ના છેદમાં 3 બરાબર 12/13 ગુણ્યા 3. 12/13 ગુણ્યા 3. 3 4 12 તો થાય બરાબર 4/13. બરોબર? શું થાય? 4/13. પછી p ઓફ c બરોબર તો થાય p ઓફ c બરાબર x ના છેદમાં 4. x ના છેદમાં 4 બરાબર 12/13 ગુણ્યા 4. 4 3 12. પાછું 4 3 12 તો બરાબર થયું 3/13. તો થયું p ઓફ c બરાબર 3/13. હવે તમારા બે ટાર્ગેટ છે. નંબર 1 p ઓફ a યોગ b, નંબર 2 p ઓફ b યોગ c. બરાબર? તો પહેલું તમારે p ઓફ a યોગ b. તો એનો ફોર્મ્યુલા બને p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b. શા માટે? કારણ કે abc એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. એટલે a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b. તો થશે a યોગ b બરાબર a 6/13 વત્તા b 4/13. ઓકે? સીધો લસાની જરૂર નથી. તો થશે a યોગ b બરાબર 6 + 4/13 પ્લસ કરો તો થાય 10/13. બરોબર? પ્લસ કરો તો શું થાય? 10/13. તો થશે p ઓફ a યોગ b બરાબર 10/13. ઓકે? ચલો બીજું પૂછ્યું b યોગ c. તો એ જોઈએ p ઓફ b યોગ c. ફોર્મ્યુલા શું? તો p ઓફ b યોગ c બરાબર p ઓફ b પ્લસ p ઓફ c. પાછું શું થાય? p ઓફ b પ્લસ p ઓફ c. બરાબર? તો થશે b યોગ c બરાબર b 4/13 વત્તા c 3/13. 4/13 3/13. સીધું કરો તો થાય 4 + 3/13. શું થાય પાછું? 4 + 3/13. એટલે પ્લસ કરો તો થાય 7/13. તો આન્સર થયો p ઓફ b યોગ c બરાબર 7/13. ઓકે? જોઈ લ્યો 1 મિનિટ. સારું.
હવે એક નવો સમ આપણે જોઈએ. જો હવે છે સમ તમારે ઉદાહરણ નંબર 19, પેજ નંબર તમારે આપે છે 27 જોઈએ. બરોબર, ઉદાહરણ 19 પેજ 27 શું કહે છે? જો પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા 2 અથવા 3 નો ગુણક હોવાની સંભાવના શોધો. 2 અથવા 3 અંડરલાઈન, 2 અથવા 3 નો ગુણક હોવાની સંભાવના શોધો. મેં તમને કહ્યું હતું કે અથવા એટલે a યોગ b. પાછું અથવા એટલે શું? a યોગ b. બરાબર, ચલો જોઈએ કુલ પરિણામો. બરાબર, ટોટલ કુલ પરિણામો 50 છે, એટલે u બરાબર 1 થી 50. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે થશે u બરાબર 1 થી 50, એટલે થાય n બરાબર 50. તમારો ટાર્ગેટ છે 2 અથવા 3. તો શું કરશું આપણે? ઘટના a માં લેશું સંખ્યા 2 ની ગુણક હોય, b માં લેશું સંખ્યા 3 ની ગુણક હોય, અને a છેદ b માં લેશું સંખ્યા 2 અને 3 ની ગુણક હોય. બરાબર, તો એ રીતે તમને આન્સર મળી જશે. જોઈએ, જુઓ n બરાબર 50. પહેલી વાર ધારો કે ઘટના a બરાબર સંખ્યા 2 ની ગુણક હોય. ચલો 2 નો ઘડિયો લેવાનો તમારે. 2 1 2 2 1 2 2 4 2 3 6 2 4 8, છેલ્લું આવે 50, છેલ્લું આવે 25 2 50. બરાબર, છેલ્લું શું આવે? 25 2 50. તો થશે n બરાબર 25. બરાબર, શું થાય? પાછું 25 આવી એટલે n બરાબર 25. ચલો p ઓફ a ફોર્મ્યુલા શું? p ઓફ a બરાબર m ના છેદમાં n. p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 25 ના છેદમાં 50. ચલો બીજું જોઈએ ઘટના b. ધારો કે ઘટના b બરાબર સંખ્યા 3 ની ગુણક હોય. બરાબર, એટલે 3 નો ઘડિયો બોલવાનો. બરાબર, 3 ની ગુણક હોય તો એ લેવાનું. તો થશે શું? જુઓ તમે સમજો. 3 1 3 3 1 3 3 2 6 3 3 9, છેલ્લું આવે 48. બરાબર, 16 3 48. પાછું છેલ્લું આવશે શું? 48, કેમ કે 16 3 48. તો થયું m બરાબર 16. શું થાય પાછું? આ 16 આવ્યા એટલે m બરાબર 16. ઓકે, તો અહીંયાથી તમને p ઓફ b મળી જાય. શું છે ફોર્મ્યુલા? તો કે p ઓફ b બરાબર m ના છેદમાં n. પાછું શું? p ઓફ b બરાબર m ના છેદમાં n. તો થશે તમારે m ના છેદમાં n એટલે 16 ના છેદમાં 50. ઓકે, હવે છે a છેદ b. ચલો a છેદ b માં શું લેવાનું? a છેદ b માં શું? તો કે સંખ્યા 2 અને 3. સંખ્યા 2 અને 3 એટલે કે 6 ની ગુણક હોય. પાછું સંખ્યા 2 અને 3 એટલે 2 3 6, 6 ની ગુણક હોય. હવે 6 નો ઘડિયામાં આવતી હોય એવી રકમ લેવી. ચલો જોઈએ. તો થશે a છેદ b બરાબર 6 1 6 6 2 12 6 1 6 6 2 12 6 3 18, છેલ્લું આવે 8 6 48. બરાબર, પાછું 8 6 48 એટલે થયું m બરાબર 8. શું થાય પાછું? m બરાબર 8. હવે a છેદ b તમારે ફોર્મ્યુલા
પી ઓફ એ છે બી, પી ઓફ એ છે બી બરાબર m ના છેદમાં n બરાબર 8 ના છેદમાં 50. ઓકે, હવે તમારો ટાર્ગેટ હતો 2 અથવા 3 અથવા એટલે શું? a યોગ b. પાછું અથવા એટલે શું? તો કે a યોગ b એ તમારો ટાર્ગેટ છે. ચલો ફોર્મ્યુલા જોઈએ. p ઓફ a યોગ b, p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. પાછું a યોગ b બરાબર p ઓફ a પ્લસ b માઇનસ a છેદ b. કિંમત મૂકો તો થશે a 25 ના છેદમાં 50, a 25 ના છેદમાં 50 વત્તા b 16 ના છેદમાં 50 માઇનસ a છેદ b 8 ના છેદમાં 50. બરાબર. પાછું a 25 ના છેદમાં 50, b 16 ના છેદમાં 50 માઇનસ a છેદ b 8 ના છેદમાં 50. ઓકે, ચલો તો હવે ડાયરેક્ટ હવે છેદ સરખા છે એટલે લસાની જરૂર નથી. તો ડાયરેક્ટ થશે p ઓફ a યોગ b બરાબર 25 + 16 ઓછા 8 છેદમાં 50. પાછું 25 + 16 ઓછા 8 છેદમાં 50. ગણતરી કરો તો થાય 33 ના છેદમાં 50. તો થયું p ઓફ a યોગ b, p ઓફ a યોગ b બરાબર 33 ના છેદમાં 50. પાછું શું થાય? p ઓફ a યોગ b બરાબર 33 ના છેદમાં 50. આ તમારો ફાઇનલ આન્સર રહેશે. ઓકે, બરાબર. જોઈ લો 1 મિનિટ.
સારું, ચલો હવે જોઈએ છીએ થોડા નવા અને આમ તો જૂના જ પણ થોડા નાના દાખલાઓ આપણે જોઈએ છીએ. બરોબર, વિભાગ બી કે તમે બાકીનું વચ્ચેનું તમે જાણો છો કે કેન્સલ પાર્ટ કેટલો છે એ તમે બધા સારી રીતે જાણો છો. પાછી આપણે ચર્ચા કરી લઈએ. મેં કીધું હતું 1.6 થી 1.6 શરતી સંભાવના અને સંભાવનાના ગુણાકારનો નિયમ. ત્યાંથી 1.6.1 થી 1.7 સુધી બધો કેન્સલ છે. બરાબર, એટલે હવે આપણે વિભાગ બી માં આપણે આગળ જઈએ છીએ. પેજ નંબર 59 જોશો. વિભાગ બી માં દાખલા નંબર 100. બરાબર, જોઈએ શું કહે છે. નિરપેક્ષ ઘટનાઓ. બરાબર, પહેલી વસ્તુ એ કહી છે કે નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.5, P of B બરાબર 0.7 હોય તો P of A છેદ B શોધો. બરાબર, પેલું કામ નિરપેક્ષ લીટી P of A છેદ B લીટી આટલું કરવાનું તમારે. બરાબર, ચલો પહેલી વાત સમજીએ. જો પહેલા કોન્સેપ્ટ સમજો શું કહે છે કે ભાઈ A અને B બંને નિરપેક્ષ ઘટનાઓ છે. જો નિરપેક્ષ ઘટના હોય તો શું થાય તો કે P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. પાછું શું થાય P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. આ પહેલી વાત. પછી બીજી વાત, A અને B અને B નિરપેક્ષ ઘટનાઓ છે તો શું થાય તો કે P of A છેદ P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. ટૂંકમાં A અને B નિરપેક્ષ હોય ને તો A B પણ નિરપેક્ષ થઈ જાય. પાછું શું કહું છું, A અને B નિરપેક્ષ હોય તો A અને B પણ નિરપેક્ષ થઈ જશે. એટલે એનો ગુણાકાર પોસિબલ થઈ જશે. ચલો જોઈએ. જો પહેલી વાત તમને આપ્યું P of A બરાબર 0.5. તો ત્યાંથી મળે તમને P of A. બરાબર, ફોર્મ્યુલા P of A બરાબર 1 ઓછા P of A. કિંમત મૂકો તો થશે P of A ની કિંમત 0.5. તો થાય 1 ઓછા 0.5 તો આવે P of A બરાબર 0.5. ઓકે, ચલો બીજું આપ્યું છે P of B બરાબર 0.7. તો થાય P of B બરાબર 1 ઓછા P of B. P of B બરાબર 1 ઓછા P of B એટલે P of B બરાબર 1 ઓછા 0.7. માઈનસ કરો તો થાય P of B બરાબર 0.3. બરાબર, માઈનસ કરો તો શું P of B બરાબર 0.3. હવે તમને આપ્યું છે કે A અને B નિરપેક્ષ ઘટનાઓ છે તો શું. બરાબર, હવે સિમ્પલ વાત છે. મેં તમને કીધું A અને B નિરપેક્ષ તો A B પણ નિરપેક્ષ થશે. બરાબર, એટલે મેં ડાયરેક્ટલી લીધું A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. તો ફોર્મ્યુલા શું P of A છેદ B બરાબર P of A ગુણ્યા P of B. બરાબર, મૂકો કિંમત A 0.5 B 0.3 કરો ગુણાકાર તો ગુણાકાર થશે 0.15. તો થયું P of A છેદ B બરાબર 0.15. પાછું શું A છેદ B બરાબર 0.15. ઓકે, સારું. જોઈ લો 1 મિનિટ.
સારું, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.